ગુડ મોર્નિંગ બાળકો. જયાબેન બી કોટ, ગુજરાતી પ્રાથમિક વિભાગ, બોરીવલી વેસ્ટ, સ્ટાન્ડર્ડ 2, માય ઇંગ્લિશ બુક. બાળકો, આપણે ઇંગ્લિશમાં ABCD લખતા શીખા, 1 to 20 લખતા શીખા, આપણે બધું લખતા શીખા. હવે નાના નાના વર્ડ્સ વાંચતા શીખા. હવે આપણે આગળ આજે કંઈક એવું જ વાંચતા શીખીશું. ચલો, પાનો નંબર તમારે ખોલવાનું છે. પેજ નંબર 33 એટલે 33. 2.11 ધ વિઝિટ ટુ ગ્રાન્ડ મધર. ધ વિઝિટ એટલે કે ટુ ગ્રાન્ડ મધર. ધ વિઝિટ ટુ ગ્રાન્ડ મધર એટલે દાદીને મળવા જવાનું. લિસન એન્ડ રીડ આફ્ટર યોર ટીચર એટલે કે જ્યારે ટીચર વાંચે, હું વાંચું એના પછી ધ્યાનથી તમારે સાંભળવાનું છે અને વાંચવાનું છે. મારી પાછળ તમારે પણ વાંચવાનું છે. જો અહીંયા પિક્ચર દેખાય છે બાળકો. જો આ મમ્મી, પપ્પા, ભાઈ, આ છે. જો આ ફેમિલી છે આખું, મમ્મી પપ્પાનું, ભાઈ બહેનનું, ભાઈઓનું છે. જો આ બેન છે. પછી અહીંયા બસ સ્ટોપ છે, જ્યાંથી બસ ઉપડે એ. બરાબર. આયરા દાદા, દાદી, દાદા છે. ગ્રાન્ડમધર, ગ્રાન્ડફાધર, મધર, ફાધર, બ્રધર, સિસ્ટર. બરાબર. ગ્રાન્ડમધર, ગ્રાન્ડફાધર. ચલો. વી પેક્ડ અવર બેગ્સ એટલે મમ્મીએ કીધું આપણે બેગ પેક કરી લીધી છે. વી વેન્ટ ટુ ધ બસ સ્ટેન્ડ આપણે બસ સ્ટેન્ડે પહોંચી જઈએ. અવર બસ વોઝ રેડી આ બસ આપણી રેડી છે. વી બોર્ડેડ ધ બસ આપણે બસમાં બેસશું અને બસ એના ટાઈમે ઉપડશે. જો અહીંયા મમ્મી અને ભાઈ બેઠો છે. વી ફાઉન્ડ અવર સીટ મળી ગઈ છે આપણી. અવર સીટ નંબર્સ વેર 11, 12, 13, 14 એટલે આપણી બસની સીટ નંબર છે 11, 12, 13, 14. આઈ સેટ નિયર ધ વિન્ડો એટલે હું વિન્ડોની પાસે બેસીશ. આ નાના આ બોયે કીધું, છોકરાએ કીધું. આઈ સો સેમ સીટ્સ. આઈ સો સેમ હિલ્સ. આઈ સો સેમ ટ્રીસ પાસિંગ બાય ટુ એટલે વિન્ડોની પાસેથી જે પણ બધા ઝાડ ને બધા જાય છે, હિલ્સ જાય છે એટલે ડુંગરો, ટ્રીસ એટલે ઝાડ જાય છે એ જુએ છે. આઈ સો માર્કેટ ફૂલ ઓફ ધ પીપલ આખી માર્કેટ પીપલોથી ભરાયેલી છે. બસમાં જ્યાં બસ પાસ થાય અને એ ઝાડ છે, પ્લેસ છે એ દેખાતું જાય. તો એણે શું કીધું? આઈ સો માર્કેટ ફૂલ ઓફ પીપલ માર્કેટ આખી માણસોથી ભરાયેલી છે. વી રીચ આજીસ હોમ આફ્ટર 4 hours 4 કલાક પછી આજીસ એટલે દાદીના ઘરે પહોંચ્યા. 4 hours એટલે 4 કલાક. સી વેલકમ અસ એન્ડ હગ્ડ અસ એટલે વેલકમ કીધું, આવો આવો, અને બે બાળકોને હગ કર્યું એટલે ગળે મળાવ્યું. વી લવ અવર આજી. વી લવડ અવર આજોબા ટુ. વી લવ અવર આજી એટલે કે દાદીને પ્રેમ કરીએ છીએ ને વી લવ અવર આજોબા એટલે દાદાને પ્રેમ કરીએ છીએ. બરાબર બાળકો, આવી રીતના વાંચવાનું છે. ધ વિઝિટ ટુ ધ ગ્રાન્ડમધર્સ એટલે દાદી, ગ્રાન્ડફાધર એટલે દાદા, મમ્મી, મધર, પપ્પા, ફાધર, સિસ્ટર બેન, બ્રધર ભાઈ. બરાબર બાળકો, આ વિડીયો જોશો એટલે તમને સમજાશે. થેન્ક યુ.